સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે ખૂબ જ ટેસ્ટફુલ અને સરળ પદ્ધતિથી કોબી બટાકાનું શાક બનાવવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે બનાવશો, ટિફિનમાં મૂકશો તો બાળકો પણ બધું જ શાક પૂરું કરી દેશે। એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીં આપણે 500 ગ્રામ જેટલા કોબીને આ રીતે કટ કરીને લઈ લીધેલું છે અને પાણીમાં રાખેલું છે। અને આ રીતે બટાટાને પણ આપણે કટ કરીને લઈ લીધેલા છે। તો અહીં મેં 2 મીડિયમ સાઇઝના બટાટા આ રીતે કાપીને લીધેલા છે। હવે આપણે એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ નાખીશું। તેમાં સરસ ગરમ થાય એટલે 1 નાની ચમચી જેટલી રાઈ નાખીશું અને નાની ચમચી જેટલું જીરું નાખીશું। તેમાં થોડી ચપટી જેટલી હિંગ નાખીને આપણે બટેટા એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, બટેટાને આપણે હિંગ નાખીને એડ કરીશું એટલે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સરસ રહેશે અને સરળતાથી પચી જશે। એમાં થોડુંક મીઠું નાખીને આ રીતે આપણે હલાવી લઈશું અને થોડીવાર આપણે એને ઢાંકીને થવા દઈશું, જેથી આપણા બટેટા ચડી જાય, સરસ થઈ જાય। હવે 2-1 મિનિટ જેવું મેં થવા દીધેલું છે અને જો એને મિક્સ કરીને હું ચેક કરી લઉં છું તો હજુ બટેટું થયું નથી। તો હજુ આપણે થોડું ઢાંકીને એને થવા દઈશું બીજી 2-3 મિનિટ સુધી। વચ્ચે વચ્ચે જરૂર લાગે તો આપણે હલાવતા રહીશું। તો બીજી 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ કે બટેટા ચડ્યા છે કે નહીં। તો આમ તૂટી જાય છે થોડું સરળતાથી, 80% જેવા ચડી ગયા છે। તો આ સમયે એમાં આપણે જે કોબી આપણે કાપીને રાખેલી છે એને એડ કરી દઈશું। તો બધી કોબી એડ કરી દીધેલી છે। હવે આપણે એમાં પાવડર મસાલા એડ કરીશું। તો અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે મેં અને 1.5 ચમચી જેટલો એક આખી અને બીજી અડધી, એમ 1.5 ચમચી જેટલો મેં ધાણા જીરું પાવડર એડ કર્યો છે। અને અહીં આપણે 1 ટામેટું મીડિયમ સાઇઝનું કટ કરીને એડ કરી દીધેલ છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં જે કોબી નાખ્યું છે ને એના ભાગનું મીઠું એડ કરીશું। તો શરૂઆતમાં આપણે બટેટાના ભાગનું મીઠું એડ કરેલું, હવે આપણે કોબીના ભાગનું મીઠું એડ કર્યું છે અને સાથે સાથે આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી છે 1 ચમચી જેટલી અને બધી વસ્તુને ફરી વખત સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે બનાવશો ને તો તમને ટેસ્ટ બહુ જ ગમશે। બધા મસાલા આ રીતે પાછળથી નાખીને સરસ રીતે એને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો આ રીતે ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દેવાનું અને વચ્ચે વચ્ચે 1-2 વખત આપણે ચેક પણ કરી લેવાનું, બરાબર, અને મિક્સ કરતા જવાનું। જ્યારે પણ આપણે એને વચ્ચે ચેક કરીએ એટલે એક વખત સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું। તો જુઓ, લગભગ 7-1 મિનિટ જેવું થયું છે અને વચ્ચે મેં 2 વખત ચેક કરીને આ રીતે મિક્સ કરી લીધેલું, પણ હજુ એમાં થોડું પાણી છે। તો આ રીતે લીલી સબ્જી હોય એ પોતાનું પાણી છોડે તો એને સરસ પાણી કોબીનું સુકાઈ જાય ત્યાં સુધી એને મેં થવા દીધું છે। તો બીજી 7 થી 8 મિનિટ એટલે લગભગ કુલ 20-1 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ આપણે આપણા શાકને સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ચોક્કસ કોબી બટેટાનું શાક બનાવીને તૈયાર કરજો અને તમને કેવું લાગ્યું મને જરૂરથી કહેજો। જો તમને ગળપણ પસંદ હોય તો તમે અડધી ચમચી જેટલી એમાં ખાંડ પણ એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।